હલો એવરીવન. ગરમીના દિવસોમાં એક તો જમવાનું શું બનાવવું એ મોટો પ્રશ્ન, અને રોજના દાળ ભાત શાક ખાઈને કંટાળી ગયા હોય તો આજે સુગંધથી ભરપૂર અને દરેક કોળિયામાં સાઉથ ઇન્ડિયન ફ્લેવરનો મજેદાર અનુભવ કરાવતું આ વન પોટ સાંભર રાઈસ એકવાર જરૂરથી ટ્રાય કરજો. હા, પણ તમે ભૂલથી એમ ના સમજતા કે હું દાળ ચોખાની ખીચડી બનાવી રહી છું. એક બહુ જ પોપ્યુલર અને કમ્ફર્ટિંગ રેસીપી છે જે હેલ્ધી પણ છે અને હાર્ડલી 20 મિનિટ્સ જેટલો ટાઈમ લાગે છે બનાવતા. બિઝી દિવસોમાં કંઈક ઝડપથી અને ચટપટું ખાવાનું બનાવવું હોય તો આ રેસીપી એકદમ બેસ્ટ છે. દાળ, ચોખા અને રંગબેરંગી શાકભાજીનું પરફેક્ટ કોમ્બિનેશન. આ ડીશ સંપૂર્ણ મીલ છે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં એક બાઉલમાં 3/4 કપ તુવેરની દાળ એડ કરીશ. દાળને પહેલાં પાણીથી સારી રીતે વોશ કરી લેશું જ્યાં સુધી એનું પાણી ક્લિયર ના થાય. રબ કરીને જ દાળને ધોવી 3 થી 4 વાર સાફ પાણીથી વોશ કર્યા પછી એનું બધું જ પાણી ડિસ્કાર્ડ કરી લેશું અને હવે એને પલાળવા માટે મૂકી દેશું. જો તમારી પાસે ટાઈમ હોય તો પલાળો તો વધારે સારું, અને પલાળ્યા વગર પણ એને બનાવી શકો છો. મેં એને 10 મિનિટ માટે પલાળીને રાખી હતી. હવે એને પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરશું. એડ કરશું સ્વાદના પ્રમાણે મીઠું, થોડી હળદરનો પાવડર અને દાળ કરતાં ડબલ પાણી એડ કરીને એને મિક્સ કરી લેશું. કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર 3 વિસલ લઈ લેશું. દાળ જ્યાં સુધી બોઇલ થઈ રહી છે ત્યાં સુધી એક પેનમાં થોડું પાણી ગરમ કરવા માટે મૂકી દેશું. પાણી ગરમ થાય એમાં એડ કરશું મીઠું અને થોડો હળદરનો પાવડર. એને પણ એકવાર મિક્સ આપી દઈએ અને એમાં એડ કરશું સરગવાની શીંગો. એના નાના નાના ટુકડા જ કરવાના છે, બહુ મોટા નથી કરવાના. અને એને મિક્સ કરી એને કૂક થવા માટે એક સાઈડ મૂકી દઈએ. હવે મેં અહીંયા લીધા છે 1 કપ ચોખા. એને હું પાણીમાં પલાળીને રાખીશ લગભગ 10 થી 15 મિનિટ માટે. અને ગેસ પર ચડાવશું એક વેસલ. ગેસની ફ્લેમને મીડિયમ રાખશું. એમાં એડ કરશું 1 મોટી ચમચી ઘી અને 1 મોટી ચમચી તેલ. તેલ અને ઘી હલકું ગરમ થાય એટલે એમાં એડ કરશું 1 ચમચી ચણાની દાળ અને 1 ચમચી અડદની દાળ. દાળને ફ્રાય થવામાં હંમેશા વાર લાગે છે અને બંને હલકી ગુલાબી થાય ત્યાં સુધી એને ફ્રાય કરશું. દાળ સરસ રીતે ગુલાબી રંગની થવા આવી છે એના પછી જ એમાં એડ કરશું 1 મોટી ચમચી રાઈ, 1 ચમચી જીરું, 6 થી 7 મેથીના દાણા, 1/4 ટીસ્પૂન હિંગ એડ કરશું. સૂકા લાલ મરચાં નાખશું. 8 થી 10 કઢી પત્તું એડ કરશું. 4 લસણની કળી એડ કરીશ. તમે ન ખાતા હોય તો સ્કીપ કરી લો. હવે વઘારને થોડીક સેકન્ડ માટે ચલાવતા રહીને પકવશું જેથી એની ફ્લેવર તેલમાં આવી જાય. વઘારમાંથી એકદમ સરસ સ્મેલ આવવા માંડી છે. તો હવે એડ કરશું રફલી ચોપ ડુંગળી. ડુંગળીને પણ હલકી ટ્રાન્સલ્યુસન્ટ કરવાની છે, બ્રાઉન નથી કરવાની. તો લગભગ 2 થી 3 મિનિટમાં ડુંગળી પણ સરસ રીતે સંતળાઈ ગઈ છે. તો એડ કરશું ઝીણા સમારેલા ટમેટાના પીસીસ અને ટમેટા એડ કરીને તરત જ મીઠું એડ કરશું. અહીંયા આપણે મીઠું ધ્યાનથી જ એડ કરવાનું છે. એકવાર સરસ રીતે મિક્સ કરી લેશું અને પછી જ એમાં પાવડર મસાલા પણ એડ કરી લેશું. અડધી ચમચી હળદરનો પાવડર એડ કરીશ, 1 નાની ચમચી લાલ મરચાંનો પાવડર અને 2 મોટી ચમચી સાંભર મસાલો એડ કરીશ. તમે કોઈ પણ બ્રાન્ડનો યુઝ કરી શકો છો. સારી રીતે મિક્સ આપી દઈએ અને ટમેટાની સાથે મસાલાને સરસ રીતે સાંતળીએ જ્યાં સુધી એમાંથી તેલ છૂટું ના પડે. તો જુઓ 2 થી 3 મિનિટમાં ટમેટા પણ સોફ્ટ થઈ ગયા છે. તો હવે હું એડ કરીશ ગાજર અને ફળસી. આમાં તમે તમારી પસંદગીના કોઈ પણ વેજીટેબલ્સ યુઝ કરી શકો છો. એને પણ મસાલા સાથે મિક્સ કરી અને કવર કરી થોડીક વાર માટે કૂક કરશું જેથી થોડાક સોફ્ટ થઈ જાય અને મસાલાની ફ્લેવર પણ શાકભાજીઓમાં આવી જાય. અહીંયા મેં કઢાઈમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું. પાણી ઉકળવા માંડે એટલે એમાં પલાળેલા ચોખા એડ કરશું. એક મિક્સ આપી દઈશું. જો તમે ચોખામાં મીઠું નાખવા માંગતા હોય તો આ સ્ટેજ પર એડ કરી લો. મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર એક બોઇલ આવે ત્યાં સુધી વિધાઉટ કવર એને પકવશું. વચ્ચે વચ્ચે આપણે શાકભાજીને પણ ચેક કરતા રહેશું અને એને એકવાર ચલાવી લઈએ જેથી એ તળીએ ચોટે નહીં. તો જુઓ ચોખામાં બોઇલ આવી ગયો છે. તો ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી કવર કરી અને એને કૂક કરશું. અહીંયા પ્રેશર કુકરે પણ 3 વિસલ લઈ લીધી છે. પ્રેશર ઓટોમેટિક રિલીઝ થવા દેવાનું છે. અને જુઓ દાળ પણ સરસ બફાઈ ગઈ છે. આમાં તમારે બ્લેન્ડર ફેરવવાની બિલકુલ જરૂર નથી. શાકભાજી પણ અહીંયા 70% બોઇલ થઈ ગયા છે. તો બાફેલી દાળને એમાં એડ કરી લેશું. કન્સિસ્ટન્સી જેવી જોઈએ એ પ્રમાણે પાણી એડ કરી લઈએ. હજુ પણ મને થોડી ઘટ લાગે છે એટલે હું અડધો કપ પાણી વધુ એડ કરીશ અને પાણીના ભાગનું મીઠું પણ એડ કરીશ. હવે અહીંયા મેં આમલીને પલાળીને રાખી હતી ગરમ પાણીમાં. એને નીચોવી અને એનું બધો જ જે પલ્પ છે એ એડ કરશું. આમલીની જગ્યાએ તમે લીંબુ પણ એડ કરી શકો છો. અને જુઓ આટલો જ ગોળ એમાં એડ કરશું અને થોડોક ધાણા જીરુંનો પાવડર એડ કરશું. ધાણા જીરુંનો પાવડર હંમેશા લાસ્ટમાં જ એડ કરો, વઘારની અંદર એને એડ નથી કરવાનો. મિક્સ કરી લઈએ એકદમ સરસ રીતે. હવે એને કવર કરી અને લગભગ 5 થી 7 મિનિટ માટે સ્લો ફ્લેમ પર ઉકળવા દઈએ.
અહીંયા આ બાજુ ચોખાનું બધું જ પાણી ડ્રેન થઈ ગયું છે, તો ગેસની ફ્લેમને બંધ કરી લેશું. તો અહીંયા આપણા ભાત પણ રેડી છે. જ્યારે દાળનો એક બોઇલ આવી જાય એ પછી એમાં એડ કરશું સરગવાની શીંગો, જે આપણે બાફીને રાખી હતી. ધ્યાનમાં રાખો કે લાસ્ટમાં જ એડ કરવાની છે અને 2 મિનિટ માટે એને ઉકાળી લેશું. તો જુઓ, 2 મિનિટ પછી સાંભર સરસ ઉકળી ગયો છે. શું સ્મેલ આવી રહી છે! તમે જો આ રીતે એકેવાર સાંભર રાઈસ ના ખાધા હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. અને છેલ્લે એને કોથમીરથી ગાર્નિશ કરશું અને કવર કરીને રાખી મૂકો. અને જ્યારે એને સર્વ કરવાના હોય એ ટાઈમે જ એનું લીડ ઓપન કરો. તો આ રીતે પ્લેટમાં એક નાની વાટકીને રાખી મૂકી છે અને એને રાઈસથી કવર કરી લઈએ. અને આ રીતે સાંભાર રાઈસને સર્વ કરશું અને એને કોઈ પણ ટાઈપના પાપડ સાથે તમે સર્વ કરી શકો છો. એકદમ મજેદાર રેસીપી છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો. જલ્દી ફરી મળીશ નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન ટેક કેર એન્ડ સ્ટે હેલ્ધી.